કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે। કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના અંગે સીએમનો મોટો નિર્ણય। 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। સીએમના નિર્ણયથી 60,000 જેટલા કર્મચારીઓને ફાયદો થવાનો છે। વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે। 2005 પહેલાના કર્મચારીઓના જીપીએફ ખાતા ખોલવાની ફાઇલને સીએમની મંજૂરી છે। હવે સીએમ કાર્યાલયથી ફાઇલ નાણાં વિભાગ પાસે પહોંચી છે અને ટૂંક સમયમાં નાણાં વિભાગ ઠરાવના અમલ અંગે જાહેરાત કરી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, કારણ કે ઓપીએસ અને એનપીએસને લઈને વિવાદ પહેલેથી જ છે, કર્મચારીઓ વિરોધ કરી જ રહ્યા હતા વર્ષોથી, પણ હવે આ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે કે 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ઓક્ટોબર માસની એટલે 26 ઓક્ટોબરની આસપાસ રાજ્ય સરકારે જે છે તે કેબિનેટ બેઠક બોલાવી હતી। આ કેબિનેટ બેઠકની અંદર વર્ષ 2005 પહેલાના જે કર્મચારીઓ જે છે તેઓને ઓપીએસ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી। જો કે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી, ઠરાવ પણ કર્યો હતો, પરંતુ આગળ કોઈ પ્રક્રિયા જે છે તે ચાલી ન હતી। પરંતુ મુખ્યમંત્રી કાર્યાલય જે છે તે સમગ્ર મામલે ફાઇલ જે છે પહોંચી હતી, જે કે ફાઇલની અંદર સ્પષ્ટ લખ્યું હતું કે 1/4/2005 પહેલાના જે કર્મચારીઓ છે તેના જીપીએફ ખાતા ખોલાવવાની જે વાત હતી, એટલે કે ઓપીએસ આપવાની જે વાત હતી, તેના પર મુખ્યમંત્રીને હસ્તાક્ષર જે કર્યા છે, એટલે કે ફાઇલ જે છે તે પાસ કરી છે। એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયથી સહી થઈને આ ફાઇલ જે છે તે હવે નાણાં વિભાગમાં પહોંચી છે અને નાણાં વિભાગ પણ જે છે તે મુખ્યમંત્રીની મંજૂરી ભર્યા બાદ આજે મોડી સાંજ સુધી અથવા તો આગામી દિવસોના ગાળાની અંદર જે છે તે સત્તાવાર રીતે જે છે તે વર્ષ 2005 પહેલાના જે કર્મચારીઓ છે તે લોકોને ઓપીએસની મંજૂરી મળી જશે। એટલે કે તે લોકોને જે ઓપીએસનો જે લાભ જે લોકો લડત લડતા હતા, લગભગ અંદાજિત 60,000 કર્મચારીઓ હતા કે જેઓ આ લડત લડતા હતા, તે તમામ કર્મચારીઓ માટે જે છે તે ખુશીના સમાચાર જે છે તે કહી શકાય છે, કારણ કે મુખ્યમંત્રી જે છે તે ફાઇલ પાસ કરી દીધી છે, તેના પર હસ્તાક્ષર કર્યા છે અને હાલ આ ફાઇલ જે છે તે નાણાં વિભાગમાં પહોંચી છે। નાણાં વિભાગ દ્વારા પણ સત્તાવાર રીતે જે છે તે હવે પરિપત્ર બહાર પાડીને જે આ 60,000 જેટલા કર્મચારીઓ જે હતા, જે લાભાર્થી છે ઓપીએસના, તે લોકોને જે છે તે આવનારા સમયથી જે છે તે ઓપીએસનો લાભ સીધી રીતે મળશે। એટલે કહી શકાય છે ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે, કારણ કે આ લોકો છેલ્લા કેટલાય સમયથી જે છે તે ગાંધીનગર ખાતે જે છે તે આંદોલન પણ ચલાવ્યું હતું, સરકાર સાથે બેઠકો પણ થઈ હતી। ત્યારબાદ સરકાર જે છે તે હકારાત્મક વલણ દાખવીને 26 ઓક્ટોબરના રોજ જે છે તે રવિવારના રજાના દિવસે જે છે તે કેબિનેટ બેઠક બોલાવી હતી અને બેઠકના દિવસે જે છે તે સરકારે આ મામલે નિર્ણય કરીને કર્મચારીઓને ઓપીએસની વાત કરીને ઠરાવ બહાર પાડ્યો હતો, પરંતુ હવે સત્તાવાર રીતે જે છે તે મુખ્યમંત્રી ફાઇલ ઉપર સહી કરી દીધી છે અને હવે આ ફાઇલ જે છે તે નાણાં વિભાગમાં પહોંચી ગઈ છે। એટલે કે નાણાં વિભાગ પણ જે છે તે આ સમગ્ર મામલે હવે પરિપત્ર કરીને જે લાભાર્થીઓ જે છે 60,000 જે કર્મચારીઓ જે છે તેઓના જીપીએફ ખાતા ખુલશે અને તે લોકોને પણ ઓપીએસનો લાભ મળશે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।